વાત કરીએ કચ્છની, જ્યાં ફરી ડ્રગ્સના 14 પેકેટ મળ્યા છે। જખૌના કોસ્ટલ વિસ્તારમાં ડ્રગ્સના 10 પેકેટ મળ્યા। બીએસએફના સર્ચ ઓપરેશન દરમિયાન આ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે। જૂન મહિનાથી અત્યાર સુધીમાં 192 પેકેટ કબજે કરવામાં આવ્યા છે। ફરી એક વખત કચ્છના જખૌ બંદરેથી ડ્રગ્સ મળી આવ્યું હોવાની ઘટના બહાર આવી છે। ડ્રગ્સના 10 પેકેટ મળી રહ્યા છે। 1 કિલોનું એવા 10 પેકેટ એટલે કે 10 કિલો ડ્રગ્સ મળી આવ્યું છે। બીએસએફે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને આ સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે। જૂન મહિનાથી અત્યાર સુધીમાં 192 પેકેટ કબજે કરવામાં આવ્યા છે। સુરતમાં સરકારી અનાજના ગોડાઉનમાંથી નીકળતી જીવાત સોસાયટીના લોકો માટે માથાનો દુખાવો। સચિન રેલવે સ્ટેશન પાસે સરકારી અનાજનું ગોડાઉન આવેલું છે। વરસાદી માહોલ હોવાથી ગોડાઉનમાંથી જીવાત નીકળી રહી છે, જે આસપાસની સોસાયટીમાં આવેલ લોકોના ઘરોમાં પહોંચી રહી છે। જીવાત સમગ્ર ઘરમાં પ્રસરી જતા લોકો પરેશાન થઈ રહ્યા છે। ઘરના વાસણ, કપડાં અને ભોજનમાં પણ જીવાત જોવા મળી રહી છે, જેથી સોસાયટીના લોકોએ મહાનગરપાલિકામાં અરજી કરી। અરજીના આધારે મહાનગરપાલિકાએ ગોડાઉનના સંચાલકને નોટિસ ફટકારી છે।